બનાસકાંઠા જિલ્લાના દિયોદરની વીકે વાઘેલા હાઈસ્કૂલના પ્રાંગણમાં 19 જૂનના સવારે 5:30 કલાકથી 7:30 કલાક સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત દિયોદર ખાતે યોગ શિબિરમાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નાણાબેટ ખાતે યોજાઈ છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે। ત્યારે દિયોદરની વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે ગુજરાત સ્ટેટ યોગ ટ્રેનર કોઓર્ડિનેટર અને જિલ્લા યોગ કોઓર્ડિનેટર દ્વારા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમમાં દિયોદર તાલુકાના 800થી વધુ યોગ સાધકોને યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। 21 જૂન બનાસકાંઠાના નાણાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે કોમન યોગ પ્રશિક્ષણ કાર્યક્રમ દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત ગુજરાત સ્ટેટ યોગ ટ્રેનર કોઓર્ડિનેટર અને વિવિધ યોગ ટ્રેનરો અને યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં સ્ટેટ કોઓર્ડિનેટર છું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો પ્રકૃતિ સાથે ગહેરો સંબંધ છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્डનો ઉદ્દેश्य है हमाરું स्वास्थ्य समस्त गुजरातवासी स्वस्थ रहे, समृद्ध रहे, निरामय रहे, योगमय बने रहे, ये हमाરું लक्ष्य છે। યોગની ગંગા ગુજરાતના ગામ ગામ સુધી, ઘર ઘર સુધી, જન જન સુધી પહોંચે, એ અમારું સંકલ્પ છે। ઓમ। શું નામ આપનું? રાધેશ્યામ। ઓમ। હું સ્મિતા જોશી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર છું। રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અહીંયા યોગા પ્રોટોકોલ પ્રશિક્ષણ તાલીમનો કાર્યક્રમ રાખેલો હતો। આ કાર્યક્રમમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન રાખ્યું હતું, તો રજિસ્ટ્રેશનમાં 1600 લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું અને 800થી વધારે લોકો અમારી આ શિબિરમાં જોડાયા હતા। અને આ શિબિરમાં અમારા સ્ટેટ કોઓર્ડિનેટર અને ઝોન કોઓર્ડિનેટર દ્વારા યોગા પ્રશિક્ષણ આપવામાં આવ્યું, જે 21 જૂને આપણા બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ ખાતે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। એના અંતર્ગત અમે આપણા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં યોગા પ્રશિક્ષણ આપી રહ્યા છીએ અને આપણા જિલ્લામાં જે આંતરિયાળ ગામો છે ત્યાંથી પણ નડાબેટ ખાતે લોકો યોગામાં ભાગ લે એના માટે અમે પ્રશિક્ષણ કાર્યક્રમ રાખ્યો છે। એટલે લોકો મોટી સંખ્યામાં નડાબેટ ખાતે પણ ઉપસ્થિત રહેશે, જ્યાં સીએમ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે। તો આ શિબિરમાં આપણા જિલ્લાના ઘણા બધા ભાઈ બહેનો જેમણે ક્યારેય યોગા કર્યા જ નહોતા એ લોકો પણ આ યોગા શિબિરમાં ભાગ લીધો છે અને યોગા વિશે એમણે માહિતીની માર્ગદર્શન મેળવ્યું છે। એ આપણે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યા છીએ અને આની તૈયારીના ભાગરૂપે આજે દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે યોગ બોર્ડ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આજે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે વિશાળ સંખ્યાની અંદર ભાઈ બહેનોએ જોડાઈ અને આ યોગનો અભ્યાસ કર્યો છે, યોગનું મહત્ત્વ સમજ્યું છે। યોગ એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે। એ સમજાવવા માટે લોકોમાં એનો વધારે ફેલાવો થાય, લોકો એમાં બધા જ લોકો જોડાય, કાયમી એ યોગ કરતા થાય, એ ઉદ્દેશથી આ રાજ્ય સરકાર અને યોગ બોર્ડ દ્વારા આપણા વિસ્તાર દિયોદર વિસ્તારની અંદર આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। એ બદલ રાજ્ય સરકાર અને યોગ બોર્ડનો હું આ વિસ્તારના જનતા વતી ખૂબ આભાર માનું છું અને સૌને વિનંતી કરું છું કે યોગનું ખૂબ મહત્ત્વ છે। યોગ આપણે કાયમી એનો અભ્યાસ કરી અને આપણું શરીર નિરોગી રાખીએ। સશક્ત શરીર દ્વારા સશક્ત ભારતનું નિર્માણ, જે આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું છે, એમાં આપણું શરીર એ સશક્ત હોય તો સશક્ત ભારતનું નિર્માણ થઈ શકે। તો આપણે સૌ આ યોગ દ્વારા આપણા શરીરને સશક્ત રાખી અને સશક્ત ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી બનીએ એવી સૌને વિનંતી કરું।